ધોરાના જંબુસર પાદરા વચ્ચેનું જે બ્રિજ આવેલું છે તે તૂટવાની ઘટના બની છે। બ્રિજ તૂટતા બે ટ્રક બ્રિજની નીચે ખાબકી હતી। પાદરા જંબુસર વચ્ચેનો ગંભીરા બ્રિજ તૂટવાની ઘટના। બ્રિજ તૂટતા જ નદીમાં બે ટ્રક ખાબક્યા છે। તો દુર્ઘટનામાં એક ટેન્કર બ્રિજ પર લટકી રહ્યું હતું। તો અતિ ગંભીર ઘટના કહી શકાય। પાદરાથી જંબુસરને જોડતો જે ગંભીરા બ્રિજ આવેલો છે, બ્રિજ તૂટવાની ઘટના બની છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર, તો બે ટ્રક ત્યાંથી પસાર થઈ હતી, તેટલામાં જ આ બ્રિજ તૂટતાની સાથે જ બે ટ્રક નીચે નદીમાં ખાબકી હતી। ઘટના બનતા જ દોડધામ મચી ગઈ છે। તો આપણી સાથે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા જોડાઈ ગયા છે। ચૈતન્યસિંહજી, જે દ્રશ્યો જે સામે આવ્યા છે, જે ઘટના બની છે બ્રિજ તૂટવાની, શું કહેવું છે આપનું આ ઘટનાને લઈને? જી, સવારના સમયે આકસ્મિક જ બ્રિજનો વચ્ચેનો ભાગ તૂટીને પડ્યો છે। ખૂબ જ દુઃખદ ઘટના છે। હાલ ફાયર બ્રિગેડ ત્યાં પહોંચીને બચાવની કામગીરીમાં લાગી રહી છે અને સ્થાનિક લોકોની મદદથી પણ અંદર જે વાહન પડ્યા છે એમાં જે લોકો નીચે પડ્યા છે તો એ લોકોને બચાવવાની કામગીરીમાં સ્થાનિકો પણ લાગ્યા છે। ચૈતન્યસિંહજી, દુઃખદ ઘટના છે। જી અને સરકારશ્રી તરફથી આ બ્રિજ મંજૂર પણ કરી દેવામાં આવ્યો છે અને એની સર્વેની હાલની કામગીરી ચાલુ હતી અને ટૂંક જ સમયમાં એનું ટેન્ડર થઈને નવો બ્રિજ બનાવવાની કામગીરી સરકાર તરફથી હાથ ધરવામાં આવેલી છે। ચૈતન્યસિંહજી, જે રીતે બ્રિજ તૂટ્યો છે એટલે જર્જરિત હતો આ બ્રિજ? હા, બ્રિજને ઘણો સમય થઈ ગયો હતો, એને સમારકામ પણ થયું હતું અને નવું બનાવવા માટે અમારી માગણી હતી, જેથી કરીને સરકારશ્રી અમારી માગણીને ધ્યાને લઈને મંજૂર પણ કરી દીધો હતો। તો જર્જરિત બ્રિજને બંધ કેમ નહોતો કરવામાં આવ્યો અને શા માટે આટલો વિલંબ કરવામાં આવ્યો? ક્યાં સુધી ટેન્ડરોની વાત કરશો? ક્યાં સુધી, કેટલા લોકોના જીવ જશે પછી નવા બ્રિજ બનાવશો? એને સમારકામ હમણાં હાલમાં થયું, ગયા વર્ષે જ એનું સમારકામ થયું હતું અને એના કારણે જ નવો બ્રિજની કામગીરી યુદ્ધ ધોરણે હાથ ધરવામાં આવેલી હતી। ચોક્કસથી જોડાવા બદલ આભાર આપનો। તો જે રીતે બ્રિજ જર્જરિત હોવા છતાં ટેન્ડરની વાતો કરવામાં આવે છે, સમારકામની વાતો કરવામાં આવે છે, કેટલી હલકી ગુણવત્તાવાળું અહીંયા આ સમારકામ કરવામાં આવ્યું હશે કે આ બ્રિજ તૂટવાની ઘટના બની છે। બે ટ્રક નીચે ખાબક્યા છે, અનેક વાહનો પણ નીચે ખાબક્યા છે, તો એક ટેન્કર પણ બ્રિજની ઉપર લટકી રહ્યું હતું। તો આપણી સાથે પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર જોડાઈ ગયા છે। જસપાલસિંહજી, જે રીતની ઘટના બની છે, શું કહેવું છે આપનું આ ઘટનાને લઈને? જી, એક તો ખૂબ જ દુઃખદ ઘટના બની છે અને જે રીતે વાહનો, એમાં ગાડીઓ, ફોર વ્હીલરો પણ અંદર પડી છે, મોટી ગાડીઓ, અને એ રોડ પર અત્યારે સવારે શું હોય છે કે ઇન્ડસ્ટ્રીનો ટ્રાફિક હોય છે કે લોકો નોકરીએ જતા હોય ને એવું તેવું, એટલે બાઇકો વાળા હતા, ગાડીઓ છે, ટ્રકો છે, એવું બધું, અને કદાચ કોઈની જાન પણ જઈ શકે એવી પરિસ્થિતિ ત્યાં થઈ છે। પરંતુ વાત એ છે કે વારંવારની રજૂઆતો છતાં તંત્રએ આ બાબતે ધ્યાન નથી આપ્યું। 2021માં તો એવું પણ કીધું કે ભાઈ તમે એનો રિપોર્ટ તૈયાર કરો, એને ચેક કરો કે બ્રિજ ચાલશે કે નહીં। 85માં બ્રિજ 81માં બનતો તો 85માં ખુલ્લો મૂક્યો, આજે 35 વર્ષ જેવો ઉપરાંતનો સમય થઈ ગયો અને ગયા વર્ષે તો એ લોકોએ રિપેરિંગ કામ કર્યું। હવે આટલું મોટું તેમ છતાં વારંવાર ધ્યાન દોર્યું છે, તેમ છતાં તંત્રએ એનું કોઈ પણ પ્રકારનું ગંભીરતા લીધી નહીં, આજે આ હાદસો એના કારણે થવા પામ્યો છે। જી, ચોક્કસથી જોડાવા બદલ આભાર આપનો। તો જે ઘટના બની છે, અનેક કાર અને બાઇકો પણ નીચે ખાબકી હોવાની ઘટના સામે આવી છે અને હજુ પણ કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો હોય તેવી પણ શક્યતા અહીંયા લાગી રહી છે। સંવાદદાતા હિરેન પણ આપણી સાથે ફોન લાઈન પર છે। હિરેન, જે બ્રિજ પડવાની ઘટના બની છે, કેટલા વર્ષ જૂનો આ બ્રિજ હતો, કેટલા સમયથી જર્જરિત હતો? જે રીતે આપણે ધારાસભ્ય સાથે વાત કરી, વારંવાર ટેન્ડરોની વાતો કરવામાં આવે છે, આ પ્રકારની ઘટના બનવાની રાહ જોવાય છે કે શું? બિલકુલ એ જ લાગી રહ્યું છે, કારણ કે જે પ્રમાણે હમણાં પૂર્વ આવ્યું એ મુજબ 1981માં બ્રિજ બનવાની શરૂઆત